નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેની ચર્ચા વિડીયોમાં કરવાના છીએ। એ સાથે જ ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોનાની કિંમતો પર શું અસર જોવા મળી છે, ગઈકાલની સરખામણીમાં ભાવમાં વધારો ઘટાડો કેટલો થયો પ્રતિ 10 ગ્રામે તે પણ જાણીશું। એ સાથે ચાંદીના ભાવ ઉપર પણ નજર કરીશું। ચાંદીના ભાવ કેટલે પહોંચ્યા અને આવનાર સમયમાં સોના ચાંદીના ભાવ લોકોને કેવા સમાચાર આપી શકે છે તેની પણ જાણકારી મેળવવાના છીએ। દર્શકો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાની કિંમતો વિશે। 1 ગ્રામની કિંમત 17,051 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,36,408 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,70,510 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 17,05,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,73,090 રૂપિયા અને આજે ભાવ છે 1,70,510 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 2,580 રૂપિયાનો ઘટાડો આપણને એક દિવસની અંદર જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 15,630 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,25,040 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,56,300 રૂપિયા, 100 ગ્રામની કિંમત 15,63,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,58,650 રૂપિયા અને આજનો ભાવ છે 1,56,300 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 2,350 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો વધારો ઘટાડો થયો તે જાણવાનો પ્રયાસ કરીશું। 1 ગ્રામની કિંમત 12,788 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,02,304 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,27,880 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,78,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાની કિંમત હતી 1,29,810 રૂપિયા અને આજની કિંમત છે 1,27,880 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,930 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે। ચાંદીની કિંમતોમાં શું થયું, કેટલો વધારો ઘટાડો થયો તે જાણવાનો પ્રયાસ કરીએ। 1 ગ્રામથી કિંમત 1 કિલોગ્રામની કિંમતો સુધી જાણીશું। 1 ગ્રામની કિંમત 315 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,520 રૂપિયા, 10 ગ્રામની કિંમત 3,150 રૂપિયા, 100 ગ્રામની કિંમત 31,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 3,15,000 રૂપિયા। દર્શક મિત્રો, ચાંદીનો ગઈકાલનો ભાવ હતો 2,95,000 રૂપિયા અને આજનો ભાવ છે 3,15,000 રૂપિયા। ચાંદીના ભાવમાં એક દિવસની અંદર પ્રતિ કિલોગ્રામે 20,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને આવનાર સમયમાં ચાંદીના ભાવ હજુ ક્યાં સુધી પહોંચશે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ। એ સાથે જ ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં મોટો ઉછાળો કેમ આવવા લાગ્યો? 2 માર્ચે સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે। સોમવારે MCX પર સોનાના વાયદામાં લગભગ 5,000નો ઉછાળો જોવા મળી રહ્યો છે। ચાંદીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 2 એપ્રિલ 2026ને એક્સપાયરીવાળું ગોલ્ડ ફ્યુચર સોમવારે આશરે 5,000 રૂપિયા ઉછળ્યું પણ હતું। બીજી તરફ ચાંદીમાં પણ એક જ દિવસમાં આશરે 9,000 રૂપિયાની તેજી નોંધાઈ હતી। સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીના ભાવમાં તેજી, શું છે મહત્ત્વના સમાચાર અને યુદ્ધનું લેવડ દેવડ, આવો જાણીએ। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર વૈશ્વિક બજારો પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। 2 માર્ચના રોજ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો કારણ કે ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવના કારણે ભારતીય બજારમાં પણ પ્રભાવિત થયું છે। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે મોંઘવારી વધવાનો ખતરો રહે છે। કાચા તેલના ભાવમાં વધારો, આયાત ખર્ચમાં વૃદ્ધિ અને ચલણમાં અસ્થિરતા જેવી પરિસ્થિતિઓ બજાર પર દબાણ ઊભું કરતી રહી છે। પરિણામે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ઓળખાતા સોના અને ચાંદી તરફ વળતા જોવા મળે છે।
બજાર એમસીએક્સ પર સોનાના ભાવમાં 3% ઉછાળો નોંધાયો છે. સોનું 5,000 રૂપિયા વધી 1.67 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળતો રહે છે. બજાર વિશેષજ્ઞોના મતે જો અમેરિકા ઈરાન તણાવ વધુ વિકટ બને અથવા યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તો સોનાનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 3,50,000 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે. આ અંદાજો હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે શેર બજારમાં ઘટાડો થાય છે ત્યારે રોકાણકારો પોતાનું મૂડી રોકાણ ઓછું કરી સુરક્ષિત વિકલ્પો પસંદ કરે છે. ગોલ્ડમાં રોકાણ વધવાનું મુખ્ય કારણ એ છે કે અનિશ્ચિત સમયગાળામાં મૂડીને સુરક્ષિત રાખવાનો વિકલ્પ માનવામાં આવે છે. જો વૈશ્વિક તણાવ યથાવત રહેશે તો આવનાર દિવસોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે તેમ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો. યુદ્ધની આ સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે, જેની સીધી અસર મોંઘવારી પર પડી શકે છે. શેર બજારમાં રોકાણ કરનારાઓ નાણાં ધોવાઈ રહ્યા હોવાથી તેઓ સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે, જેને કારણે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. ડોલરમાં નબળાઈ અને સુરક્ષિત રોકાણ. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. રોકાણકારો જોખમ લેવાના બદલે સોનાને સુરક્ષિત માની તેમાં રોકાણ વધારી રહ્યા છે. આ સાથે જ ડોલરની નબળાઈએ પણ સોનાની કિંમતોને ટેકો આપ્યો છે. ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી 8 યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, 1 જૂન 2026થી આ ટેરિફને વધારીને 25% કરવાની ધમકી પણ આપી હતી. તેના જવાબ યુરોપિયન દેશોએ પણ વળતા આર્થિક પગલાં લેવા તૈયાર થઈ ગયા. અમેરિકા યુરોપ ટ્રેડ વારોની આશંકા. અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ યુરોપિયન સંસદ અમેરિકાના સાથે વેપાર કરારને મંજૂરી આપવાની પ્રક્રિયા રોકી શકે છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મેળવવાની પોતાની જીદ યથાવત રાખી છે, જેનાથી તણાવ વધ્યો તેમ પણ કહી શકાય. યુદ્ધ વચ્ચે સાથી દેશો ભૂલથી અમેરિકાના 3 ફાઇટર જેટ તોડી પાડ્યા. 6 પાયલટોનો ચમત્કારિક બચાવ. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન સેનાએ દાવો કર્યો કે તેને કુવૈતમાં 3 અમેરિકન ફાઇટર જેટને હવામાં તોડી પાડ્યા. જે બાદ અમેરિકન સેનાએ ઈરાનનો દાવો ફગાવી દેતા કહ્યું કે ઈરાન પર હવાઈ હુમલાઓ દરમિયાન એ લડાકુ મશીનમાં કુવૈત ભૂલથી પણ 3 અમેરિકન વાયુસેના F-15 સ્ટ્રાઇક ઈગલ વિમાનોને તોડી પાડ્યા. કુવૈતી એર ડિફેન્સ સિસ્ટમની ભૂલ. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ મુજબ યુએસ એરફોર્સના ફાઇટર જેટ્સ કુવૈતી એર ડિફેન્સ સિસ્ટમની ભૂલના કારણે નીચે પડ્યા હતા. તમામ 6 એર ક્રૂ સુરક્ષિત રૂપથી બહાર નીકળવામાં સફળ રહ્યા. તેમની હાલત સ્થિર છે. કુવૈતે આ ઘટનાઓનો સ્વીકાર કર્યો છે. તેમજ યુએસ આર્મી અમેરિકાના અભિયાનમાં સાથ આપવા માટે કુવૈત સુરક્ષા દળોના પ્રયાસ અંગે પણ આભાર જતાવ્યો છે. વાયરલ વિડીયોમાં શું છે? મહત્વનું છે કે કુવૈતમાં અમેરિકન વાયુસેનાના F-15 સ્ટ્રાઇક ઈગલ વિમાનો તૂટ્યા. તેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ક્રેશ પહેલાં પાયલટને વિમાનમાંથી બહાર નીકળતો જોઈ શક્ય છે. જ્યારે તે એકબીજા વિડીયોમાં જોઈ શકાય કે જેટ નીચે પડ્યા બાદ એક ફાઇટર પાયલટને સ્થાનિક લોકો અને કુવૈતના અધિકારીઓ સુરક્ષિત રીતે બચાવ કરી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર સોના ચાંદીને લઈ અને સોના વધવા પાછળના કારણ. ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ નવા સમાચાર સાથે ઝડપથી મળીશું. અને આ કોઈપણ શેરના ભાવ જાણવા હોય તો શેરનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.